કેશોદના આંબાવાડી ખાતે આવેલા કડવા પડેલ સમાજ ખાતે હોળી રસિયાને ફૂલ ફાગનો કાર્યક્રમ યોજાયો હતો। રસિયા ઉત્સવ રાધાકૃષ્ણ અને ગોપીઓના રીસામણા મનામણા વસંત પંચમીથી ફૂલ દોલાતોત્સવ સુધી 40 દિવસના સમયગાળાને રસિયા ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસો દરમિયાન સમભાગના આ દિવસો યમુનાજી અને ચંદ્રાવલીજી રાધાજી તેમજ લતાજીને અર્પણ કરવામાં આવે છે। રસિયા ઉત્સવના 40 દિવસો દરમિયાન રાધાકૃષ્ણ અને ગોપીઓ ભગવાન શ્રી હરિ સાથેના ખેલના દિવસો તરીકે પણ રસિયા ઉત્સવ ખૂબ જ મહત્વ જોવા મળે છે। આ દિવસોમાં ભગવાન શ્રી હરિકૃષ્ણ રાધાજી તેમની ગોપીઓ સાથે રસિયા ગીત ગાય અને આ 40 દિવસની ધાર્મિક ઉજવણી કરાતી હતી તેવો ઉલ્લેખ સનાતન ધર્મ અને સંસ્કૃતિના ગ્રંથોમાં પણ કરવામાં આવે છે। આગામી શનિવારના રોજ સાંજે કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા કડવા પડેલ સમાજ ખાતે ધામધૂમથી હોળી અનુસંધાને રસિયા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ બહેનો પધાર્યા હતા। ગોસ્વામી શ્રીમાન પરાગ કુમાર મહોદયજી તરફથી નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। વૈષ્ણવો મોટી સંખ્યામાં પધાર્યા હતા। રસિયા ઉત્સવ દ્વારા એકબીજા પર રંગબેરંગી ફૂલો વરસાવી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ફાગના કીર્તન તથા રાધાકૃષ્ણના ગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી। મહાઆરતી કરી પ્રસાદ આપવામાં આવ્યો હતો। ગોસ્વામી મહોદય પરાગ બાબાના જણાવ્યા મુજબ કોઈ સંપ્રદાયના વાડા સંબંધોમાં બંધાવું આ બધા શ્રીનાથજીના સ્વરૂપો છે। દરેકને સન્માન આપીને ભાવથી ભજવું જોઈએ। જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય શ્રી કૃષ્ણ। આજરોજ સર્વોત્તમ સેવા સંસ્થાન કેશોદ ના સાનિધ્યમાં ગોસ્વામી શ્રી પરાગ કુમાર મહોદયશ્રીના ફૂલરાગ રસિયા મહોત્સવનું આયોજન કરેલું હતું કેશોદ કડવા પાટીદાર સમાજ ખાતે। એમાં બહોળી સંખ્યામાં વૈષ્ણવ ઉપસ્થિત રહી અને હોળી રસિયાનો આજના કાર્યક્રમમાં બહુ જ વૈષ્ણવોએ લાભ લીધેલો છે।